હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું છું વિશાલ સુદાણી અને તમે ભણી રહ્યા છો ફિઝિક્સ. મિત્રો, ચેપ્ટર નંબર 2માં પાર્ટ 4. ઓકે, 3 પાર્ટ તમે ઓલરેડી જોઈ ચૂકેલા છો. ફરી પાછું એને રિવાઇઝ કરો. સૌથી ઇમ્પોર્ટન્ટ પારિમાણિક સૂત્ર છે. ઓકે, એની કરતાં ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. ઇક્વેશનને ફોલો કરો તો હજુ પારિમાણિક સૂત્રો ચાલશે. કદાચ હજી આની પછીના 2 લેક્ચર પણ પારિમાણિક સૂત્ર એટલે કે ભૌતિક રાશિના સૂત્રો ચાલશે. ઘણી એવી રાશિઓ આવશે જે તમે ધીમે ધીમે શીખશો. ઇઝ ધેટ ક્લિયર? તો એનસીઆરટી જી પણ કવર થઈ જાય, બધી જ રાશિ હું કવર કરી લઉં છું. એટલે તમને પાછળથી કોઈ રાશિ એવી હોય 1, 2, 5, 10 એ આપણે જોઈ લઈશું. બાકી મોસ્ટ ઓફલી આવી જશે. ઓકે, લાસ્ટ ટાઈમ 16 સુધી આપણે વાત કરી હતી. તો આજે મિત્રો 17મી ભૌતિક રાશિની વાત કરીશું. ઓકે, તમે લ્યો છો સમતલ કોણ. સમતલ કોણ એટલે જ કોણ જેને તમે થીટા વડે દર્શાવો છો. ખૂણો બરાબર ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા. સર અમને આનો એકમ આવડે છે. સર આનો એકમ થાય રેડિયન. ઓકે, તમને ખબર છે કોઈ પણ સૂત્ર મૂળભૂત ભૌતિક રાશિમાં જ દર્શાવાય. રેડિયન પેલી આપણી એસઆઈ પદ્ધતિની 7 રાશિ છે એમાંથી આવે છે. તમે કહેશો નહીં સર, તો એનો અર્થ કે આને પરિમાણ કોઈ ન હોય, એકમ હોય પણ પરિમાણ ન હોય. આને સમજો. ઘણા વિદ્યાર્થી મિત્રોમાં કન્ફ્યુઝ થાય છે. કેમ કે આપણે એવું કહીએ છીએ પારિમાણિક સૂત્ર કઈ ભૌતિક રાશિથી બને, તો તમે કહેશો મૂળભૂત. કિલોગ્રામ, મીટર, સેકન્ડ, એમ્પિયર, કેલ્વિન, સીડી અને મોલ. ઓકે, દળ હોય તો તમે કેપિટલ એમ મળે, લંબાઈ હોય તો કેપિટલ એલ. આપણે એકમ પરથી ગયા એટલે થોડીક પ્રેક્ટિસ થાય અને તમને કેલ્ક્યુલેશનમાં સારું પડે. એ કેલ્વિનનો કે. ઓકે, સીડીનું સીડી જ લખાય છે ને મોલનું મોલ. આ બે બહુ માઇનોર કેસમાં આવશે. હવે જુઓ, મને કે આમાં ક્યાંય રેડિયન છે તો એનો કે પારિમાણિક સૂત્ર તો એમ એલ ટી કે એ સીડી મોલ વડે તૈયાર થાય. તો રેડિયન તો આવતું જ નથી. અને આ એમ એલ ટીની ઘાત જે આવે એને તમે પરિમાણ કહો છો તો આ પરિમાણ રહિત છે. ક્લિયર થઈ ગઈ વાત? ક્લિયર થઈ ગઈ વાત? હા સર. ઓકે, તો ક્લિયર થવું જ જોઈએ. તો થીટાને એકમ છે પણ પરિમાણ નથી. m0, l0, t0. તો ઘણી એવી રાશિ આવશે, ઘણા એવા અચળાંક આવશે જે પરિમાણ રહિત હોય છે. તો એવું નથી ભાઈ પરિમાણ રહિત હોય એટલે એકમ ન હોય. એકમ હોય પણ તે મૂળભૂત રાશિથી જ આપણે રાશિ બનાવીએ છીએ. એટલે મૂળભૂતમાં નથી આવતી એટલે પરિમાણ રહિત કહીએ છીએ. ઓકે, અને આ ઘાતને પરિમાણ કહેવાય. તો પૂછાય તમે ભાઈ સમતલ કોણમાં દળનું પરિમાણ 0, સમયનું પરિમાણ 0. ઓકે, આગે बढ़ते हैं. ચલો, ઘનકોણ. ઘનકોણ ઘનકોણને તમે ઓમેગા વડે દર્શાવો છો, રાઈટ? ઘનકોણ. ઘનકોણનું સૂત્ર છે ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ઓકે, એકમ. એકમ તમને ખબર છે સ્ટી રેડિયન. આ પણ નથી આવતું મૂળભૂતમાં, તો આનું પણ પારિમાણિક સૂત્ર m0, l0, t0. ઓકે સર. નંબર 19, રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી જેને તમે આઈ કહો છો. ઓકે, રેડિયો એક્ટિવિટીનું સૂત્ર છે પણ એ તમારે 12થમાં આવશે. ઓકે, dn/dt એકમ સમયમાં થતા વિભંજનને. સર હું બોલો છો? ચલો રહેવા દો, નહીં આવે. એનો એકમ છે, એકમ બેકવેરેલ. કયો છે? BQ. બેકવેરેલ અથવા તો ક્યુરી, CI. આને વંચાય છે બેકવેરેલ. વૈજ્ઞાનિક છે બંને. ક્યુરી, ક્યુરી મેડમ ક્યુરી નામ છે આખું, હે ને? ચાલો, બેકવેરેલ અને ક્યુરી. બેકવેરેલનો અર્થ થાય ડીકે પર સેકન્ડ. ડીકે પર સેકન્ડ. આ નહીં સમજાય અત્યારે તમને. ઓકે, વિચારો આ ચોક છે. ચોકના હું 2 ટુકડા કરું, 1 સેકન્ડમાં 2 ટુકડા કરું. તો ડીકે એટલે આવા ટુકડા સમજી લો. વિભંજન, વિભેદ. ઓકે, ક્ષય થઈ ગયો, 2 ટુકડા થઈ ગયા. વિભંજન કહેવાય છે. પણ વિભંજન ન્યુક્લિયર પ્રક્રિયામાં આવશે અત્યારે. તો એ બધું ભૂલો. ખાલી પર સેકન્ડ કેટલા ડીકે થાય એટલે આપણે સમજી શકીએ ભાઈ પર સેકન્ડ બે ટુકડા છૂટા પડે છે. આમાંથી 2 ટુકડા. જેમ કે હું એમ કહું, અહીંયાથી છે ને કોઈ કણો છે ને અહીંયાથી નીકળે છે. એમ ચોકના ટુકડા ઉછાળું છું.
તો અત્યારે તમને 1 લાગે. ધારો કે હું 1 સેકન્ડમાં 5 ચોકના ટુકડા નીકળે તો પર સેકન્ડ કેટલા નીકળે છે? 5. તો આને કંઈક આવી રીતના સમજી શકાય છે. બહુ વધારે વાત નથી કરવાની. આ ડીકે એટલે સંખ્યા છે. ડીકે પર સેકન્ડ. કેટલી સંખ્યા? દર સેકન્ડે 5, દર સેકન્ડે 5 અથવા દર સેકન્ડે 10, દર સેકન્ડે 15. ઓકે, આ બહુ મોટો આંકડો છે. તો આપણે ખાલી એના પારિમાણિક સૂત્ર ઉપર જઈએ તો ડીકે આપણી મૂળભૂત રાશિમાં નથી આવતો, એટલે આનું પારિમાણિક સૂત્ર થાય m0 l0 t-1. ક્લિયર થઈ ગઈ વાત? હા સર. નંબર 20, આવર્તકાળ. સર અમને ખબર છે આવર્તકાળ કોઈ પણ હોય, કોઈ પણ. જેમ કે ઘડિયાળના સેકન્ડ કાંટાનો આવર્તકાળ કેટલો? આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. લોલકને દોલન થાય, ઘડિયાળમાં વર્તુળાકાર ગતિ છે પણ દોલન કહેવાય, પણ એ વર્તુળાકાર પથની કહેવાય. લોલકની આ વક્ર પથની કહેવાય, અને લોલકનું દોલન બહુ નાનું રાખો તો એ સુરેખ પથની કહેવાય. શું વાત કરો સર? આઈડિયા આવે છે? બહુ બધા પ્રકારના સ્પ્રિંગની નીચે પદાર્થ બાંધો, ખીચી 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 ખીચી. ઓકે, આ પણ આવર્તકાળ કહેવાય. આવર્તકાળ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. જોજો થોડીક રાશિની સમજ મેળવતા જાય એટલે તમારે આગળ જશો તો સહેલું પડશે. વિચારો, આ એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. સર આનું પરિભ્રમણ આ કહેવાય એક દોલન. લોલકનું દોલન કેમ ગણવું? તો જુઓ, વિચારો, અમે દોરી વડે પદાર્થ બાંધેલો છે. ઉપર બહુ નથી જતો, દેખાશે નહીં. ઓકે, અહીંયાથી ઓકે આમ જશે, આમ તમે એને મારશો એટલે આવી રીતના આમ દોલન કરશે. ઓકે, તો કેવી રીતના? તો અહીંયાથી માપો. ધારો કે જેવો અહીંયા આવ્યો, સ્ટોપવોચ ચાલુ કરી, આ એક દોલન. અહીંયાથી અહીંયા પહોંચે એ માટે લાગતો સમય. ધારો કે તમે અહીંયા પહોંચો ને સ્ટોપવોચ ચાલુ કરી આ બાજુથી, તો અહીંયાથી ફરી પાછો અહીંયા પહોંચે ત્યારે લાગતો સમય. અથવા તો અહીંયાથી આમ ગયો, અહીંયાથી આમ ગયો, પાછો આવે તો એક દોલન માટે લાગતો સમય. અથવા તો અહીંયાથી આ બાજુ જાય ને આ બાજુ આવે એટલું નહીં, આ બાજુ પણ કવર કરવાનું, બંને સાઈડ કવર થવી જોઈએ. એક દોલન થાય તો એક દોલન માટે લાગતો સમય. સ્પ્રિંગ હોય, સ્પ્રિંગની નીચે પદાર્થ, તો અહીંયાથી ઉપર જશે, અહીંયા ફરી મધ્યમાન સ્થાને, ફરી પાછો નીચે જાય, ફરી પાછો અહીંયા આવે એક દોલન. ઓકે, બહુ બધી રીતે લઈ શકાય છે. જેમ કે હું તમને સ્પ્રિંગ માટે સમજાવું તો ધારો કે આ સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગની નીચે એક પદાર્થ છે. ઓકે, આને તમે થોડો ખેંચો તો અહીંયા આવી જશે આ પદાર્થ, અહીંયા આવી જશે. હવે અહીંયાથી મૂકી દેશો એટલે અહીંયા જશે, ફરી પાછો ઉપર. આ એનું સમતોલન સ્થાન કહેવાય. ઓકે, તો અહીંયાથી નીચે ગયો. ઓકે, અહીંયાથી માપો તો નીચે ગયો, ઉપર આવ્યો, ત્યાંથી ગયો, અહીંયા આવ્યો, એક દોલન. અથવા તો અહીંયાથી માપો તો એક દોલન, અહીંયાથી માપો એક દોલન, અને આ કન્ટિન્યુ દોલન ચાલુ હોય. તો આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. યાદ રાખજો ભાઈ. અને સમયનો એકમ શું હોય? સર સમયનો એકમ સેકન્ડ. પણ આ સામાન્ય સમય નથી. જેમ કે તમે અહીંયાથી કોઈ જગ્યાએ જાઓ તો એ સમય પણ સેકન્ડમાં મપાય, પણ એ ગતિપથ જેવો હોય એનો, આ વર્તુળાકાર ગતિપથ, આ લોલકનો હોય તો એનો ગતિપથ. બરાબર, બધા માટે સમય આવે. સમયનો એકમ સેકન્ડ. ચાલો, આનું પારિમાણિક સૂત્ર તમને આવડશે. m0 l0 t1. રાઈટ થઈ ગઈ વાત? યસ સર. ચાલો, ત્યારબાદ છે આવૃત્તિ. ચાલો, આવૃત્તિની ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય. ફ્રીક્વન્સી, આવૃત્તિ. ફ્રીક્વન્સી એટલે શું? આ નામ સાંભળેલું હશે ફ્રીક્વન્સી. તો આ એક સેકન્ડમાં કેટલા દોલન કરે એની સંખ્યા. એક સેકન્ડમાં કેટલા દોલન કરે એની સંખ્યા. સર એક સેકન્ડમાં દોલન ન થાય તો આવૃત્તિ બહુ નાની હોય. સર એક સેકન્ડમાં 50 દોલન થાય તો આવૃત્તિ બહુ મોટી હોય. આપણા ઘરે જે વોલ્ટેજ આવે છે ને એ એસી વોલ્ટેજ કહેવાય. એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. એક સેકન્ડમાં 50 અપડાઉન થાય. આમ અપડાઉન રહેવા દો, 12મું ધોરણ છે. ઓકે, આવૃત્તિ એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. ફરીથી આને કહું છું, એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા કેવી રીતના મેળવીએ? જોજો, દોલનોની સંખ્યા જોતી છે. દોલનોની સંખ્યા સમય સાથે. વિચારો, એક દોલન કેટલા સમયમાં થાય? ટી જેટલા સમયમાં આવર્તકાળ. તો એક સેકન્ડમાં કેટલા દોલન થાય? એક સેકન્ડમાં દોલન થાય 1 × 1/t. તો એને આવૃત્તિ કહેવાય, એટલે 1/t. એટલે આનું સૂત્ર બને છે આવર્તકાળનું વ્યસ્ત. મેં સૂત્ર સાબિત કરી દીધું છે. ઓકે, ચાલો, આનો એકમ ધ્યાનથી જોજો ભાઈ. સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ટ્ઝ. આને વંચાય છે હર્ટ્ઝ. વૈજ્ઞાનિકનું નામ. જો કોઈ વૈજ્ઞાનિકના નામે એકમ હોય તો પહેલો અક્ષર કેપિટલ. આખું નામ લખવું હોય, સંજ્ઞા સ્વરૂપે દર્શાવો, પહેલો અક્ષર કેપિટલ. આખું નામ દર્શાવો બધા સ્મોલ. ઓકે, હર્ટ્ઝ વૈજ્ઞાનિકનું નામ છે. સેકન્ડ ઇનવર્સ હોય તો જ હર્ટ્ઝ કહેવાય. ડીકે પર સેકન્ડમાં જુઓ. ઓકે, આનું પારિમાણિક સૂત્ર જુઓ. આનું પારિમાણિક સૂત્ર F = m0 l0 t-1. જો આના જેવું થયું. ઓકે, તો બંનેના પારિમાણિક સૂત્ર સરખા, એનો અર્થ કે બંને રાશિ સરખી નથી, રાશિ અલગ અલગ છે. ઓકે, તો આને માત્ર ડીકે પર સેકન્ડ હોય, સેકન્ડ ઇનવર્સ. તો
તો આને સેકન્ડ ઇન્વર્સને હર્ટ્ઝ કહેવાય, તો આને ડીકે ઇન્ટુ હર્ટ્ઝ ન કહેવાય, માત્ર આવૃત્તિનો એકમ જ હર્ટ્ઝ. ગમે ત્યાં જાઓ ફરીથી ડીકે પર સેકન્ડ હોય તો આને હું કેવી રીતના લખી શકું? ડીકે સેકન્ડ ઇન્વર્સ. તો તમે ક્યારેય આવું ન કરતા, ડીકે હર્ટ્ઝ સેકન્ડ ઇન્વર્સ જ થયું ને 1/2. ઓકે, માત્ર આવૃત્તિનો એકમ જ હર્ટ્ઝ લેવાય છે, યાદ રાખજો આ વસ્તુ, મિસ્ટેક ન થાય. હા સર નહીં થાય, તમે કહી નહીં એટલે હવે તો નહીં જ થાય, નહીં જ કરો મિસ્ટેક, નહીં કરો મિસ્ટેક. ઓકે, નું કપડું ક્યાં ગયું ભાઈ? हाँ चलो क्लियर થઈ ગઈ बात? यस, आगे बढ़ते हैं. આવર્તકાળ આવૃત્તિ. હવે આપણે મજાની વાતો તરફ જઈએ. કોણીય વેગ. કોણીય વેગ, કોણીય વેગ એટલે ઓમેગા. આને બીજું નામ છે કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ પૂછાય તો આ જ ભાઈ, ઓમેગા. આનો આ પણ ઓમેગા જ કહેવાય, ઘનકોણ છે, આ સિમ્બોલ છે, આને ઓમેગા જ કહેવાય. ડબલ્યુ નથી, સ્મોલ ઓમેગા. આને શું વાંચવાનું? ઓમેગા. શું? ઓમેગા, ભૂલતા નહીં. ઓકે, 21. તો અહીંયા પહોંચી ગયા આપણે 21. સમજો કોણીય આવૃત્તિ. તો કોણીય આવૃત્તિનું તમને એક સૂત્ર છે, વેગનું સૂત્ર શું આવે? વેગનું સર સ્થાનાંતર ના છેદમાં સમય. તો કોણીય આવૃત્તિ એટલે શું? કોણીય સ્થાનાંતર ના છેદમાં સમય. કોણીય વેગ, તો આ જ કોણીય વેગ. તો વેગનું આવડે તો આવડે. કોણીય વેગ બરાબર કોણીય સ્થાનાંતર છે. કોણીય વેગ એટલે કોણ? કોણીય આવૃત્તિ. ધીસ ઇઝ ઓમેગા. કોણીય સ્થાનાંતર થીટા છેદમાંથી. સર આ ક્યારે આવે? તો કોઈ પદાર્થ ધારો કે વર્તુળાકાર ગતિ કરે છે, જેમ કે અહીંયા સૂર્ય છે ને આ પૃથ્વી છે. પૃથ્વી અહીંયાથી આમ ગઈ, અહીંયા ને અહીંયા ફરે છે, જો અહીંયા નહીં. તો અહીંયાથી જ્યારે આટલી ગઈ, અહીંયાથી આટલી ગઈ, તો આ ખૂણો બન્યો, ખૂણો હે ને. તો વેગ એટલે શું? ખૂણાના છેદમાં સમય. ઓકે, આટલા સમયમાં કેટલો ખૂણો બદલે, તેના ખૂણા દ્વારા વેગ આપ્યો એટલે કોણીય વેગ. વ્યવહારમાં આપણી ગતિ કેવી હોય? ગાડી લઈને પહેલાના ઘરે, પહેલા ગાડી લઈને પહેલાના ઘરે, પહેલા ગાડી. તો આ વર્તુળાકાર ગતિ નથી, પણ જે પદાર્થો વર્તુળાકાર ગતિ કરે છે એનો વેગ, તો ખૂણા દ્વારા જે વેગ આપવામાં આવે ને કોણીય વેગ કહેવાય. પેલું પર સેકન્ડ કેટલું અંતર કાપે તો રેખીય વેગ. રેખીય શબ્દ વાપરો, જોજો. અંતર આવે તો રેખીય વેગ, ખૂણા દ્વારા વેગ માપો તો કોણીય વેગ. તો સૂત્ર છે થીટા અપોન ટી, કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. મજાની વાત કહું? હે, વિચારો આ વર્તુળ છે એવું વિચારો, ત્રિજ્યા એક પરિભ્રમણ કરે તો આ કેટલું લખાય? આ ખૂણો કેટલો બને? 2π, 360 ડિગ્રી. બરાબર, 2π રેડિયન ખબર છે ને? 0π/2π, 3π/2, 2π. અને એનો લાગતો સમય, એક પરિભ્રમણ થઈ ગયું, એક પરિભ્રમણ માટે લાગતો સમય શું કહેવાય? ટી. તો ઘણી વખત ઓમેગાને 2π/T લખાય છે. બધી વાતો આવશે આગળ, ચિંતા કરતા નહીં, હે ને? ચિંતા ડોન્ટ ચિંતા. ઓકે, એકમ તરફ જઈએ મિત્રો. એકમ, ખૂણાનો એકમ રેડિયન, સમયનો એકમ સેકન્ડ. ક્લિયર છે? યસ. ચલો કોણીયમાં આવી ગયા, કોણીય વેગ. તો હવે આવશે નંબર 22, કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ એને આલ્ફા કહેવાય, આલ્ફા. વિચારો કોણીય પ્રવેગ. મને કહો પ્રવેગ શું લખતા હતા? પ્રવેગ સિમ્પલ પ્રવેગ લખો. સર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો અથવા તો સમય લખતા હતા, હે ને? તો અહીંયા કોણ આવ્યું ભાઈ? કોણીય. તો અહીંયા શું મૂકી દેવાનું? કોણીય. કોણીય પ્રવેગ એટલે કોણીય વેગમાં થતો. તો એવું થોડું જરૂરી છે આ વર્તુળાકાર ગતિ કરતો પદાર્થનો વેગ અચળ જ હોય? ઉદાહરણ લઈએ, ફેન છે, ફેન. મને કહો સ્વિચ ઓન કરો તો ફેનનું પાખ્યાનો કણ છે એ કેવો ગતિ કરશે? પાખ્યાનો કણ ખાલી જુઓ, જાય કે નહીં આમ? તો ધીમે ધીમે એનો વેગ વધે છે, હે ને? તો વેગ વધે તો શું? વેગ બદલાય તો શું મળે? પ્રવેગ. પણ આ ખૂણા દ્વારા કેટલો વધે છે મળવાનું, એટલે કોણીય પ્રવેગ. વેગ બદલાય ત્યારે પ્રવેગ આવશે. ઓકે, તો બંને કોન્સેપ્ટો સેમ જાય છે. ઓકે, આ રાશિઓ તમારે આખા ચેપ્ટરમાં ભણવાની આવશે, એટલે અત્યારે ન સમજ પડે તો સૂત્ર યાદ રાખો. કોણીય પ્રવેગ બરાબર કોણીય વેગ, વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. હવે કોણીય વેગને ઓમેગા કહેવાય, તો ફેરફારને ડેલ્ટા, અને સમય અથવા તો સમયગાળો જેને તમે ડેલ્ટા ટી કહો છો. આગળ વાત થઈ ગઈ છે. મને કહો કોણીય વેગનો એકમ શું? ભાઈ વેગનો મીટર પર સેકન્ડ, મીટરની જગ્યાએ રેડિયન. કોણીય સ્થાનાંતર થીટા અપોન રેડિયન પર સેકન્ડ, અને આનો સેકન્ડ. તો એકમ શું આવશે? એકમ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. રેડિયન પર સેકન્ડ, આ સેકન્ડ, રેડિયન પર સેકન્ડ સ્ક્વેર.
તો કોણીય પ્રવેગનું પરિમાણિક સૂત્ર m0 L0 t - 2. રેડિયનને કોઈ પરિમાણ હોતા નથી. ક્લિયર? એકદમ ક્લિયર. ઓકે, બુક બનાવવાની ભાઈ વ્યવસ્થિત, બુકમાં બધું નોટ કરવાનું અને મેં સાઈડ ઉપર જેવી રીતના ઇક્વેશન લખું છું એ પ્રમાણે નોટ કરવાનું, એમાંથી વાંચવાનું. આ તો બધું તમને આવડે. સૂત્ર યાદ રાખજો, સૂત્ર કયા થાય. ઓકે, સિમ્બોલાઇઝ યાદ રાખવાના. ચાલો હું અહીંયા લખી દઉં ઇક્વેશન. સર લખી દો ને તો સારું. સર લખી દો ને, આ તો તમને આવડે છે ને, મીટર ને L1 અને કિલોગ્રામ ને એમ મળે. ચાલો હવે આ જૂનું થઈ ગયું, આ તો જૂનું થઈ ગયું સર, 2 વર્ષ પહેલાનું. ઓકે, અહીંયા હું લખી દઉં છું ભાઈ. કેટલામી રાશિ હતી ભાઈ આ? 17મી. 17મી સાથે ખૂણો, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. નંબર 18 ઓમેગા ઘનકોણ, ઘનકોણ એટલે ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ચલો 19 કઈ આવી? 19 રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટીને આપણે કોઈ સૂત્ર સ્વરૂપે નથી લેતા. ઓકે, 20 એનો એકમ યાદ રાખીએ છીએ, સેકન્ડ ઇન્વર્સ આવે, ડીકે પર સેકન્ડ, વિભંજન પર સેકન્ડ. આવર્તકાળ, આવર્તકાળને પણ કંઈ નથી હોતું. આવર્તકાળ વ્યાખ્યા યાદ લખવાની. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. આવૃત્તિ, આવૃત્તિ એટલે આવૃત્તિના આવર્તકાળ વચ્ચેનો સંબંધ વ્યસ્ત. બરાબર છે? 22 કોણીય વેગ. કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. 23 કોણીય પ્રવેગ, કોણીય વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. ઓકે, હજી છે ને, હજી મિત્રો હજી અડધે નથી પહોંચ્યા. સર બીવડાવો નહીં. બોલો શું કરવું તો? અને આ બધા ઇક્વેશન તૈયાર કરજો. આ ઇક્વેશન આવડશે ને તો બહુ મજા આવશે. બહુ એટલે બહુ, વાત જ જવા દો. તો ક્લિયર કરવાના છે, કરવાના છે. ન કરવા હોય તોય કરવાનું. આ કેવું? ન કરવાના હોય તો કરવાનું. चलो आगे बढ़ते हैं. ટોર્ક. ટોર્ક એટલે કાર્ય. ટોર્કનું સૂત્ર લખવું હોય તો લખી શકો છો. ટોર્ક એટલે કાર્ય જેટલું જ આવશે. આ બધી રોટેશનલ ગતિ થાય ને, રોટેશનલ કહેવાય. રોટેશનલ ડાયનેમિક્સ છે મિકેનિક્સમાં. રોટેશનલ ટોર્કનું ભાઈ સૂત્ર છે. ટોર્કનું સૂત્ર છે RF sin થીટા. અત્યારે નહીં સમજાય, અને મેં કીધું છે ટોર્ક કાર્ય જેટલું જ આવે. તો ટોર્કનો ખબર પડે તો કાર્યનો મેળવે. કાર્યનો એકમ શું? જૂલ. જૂલનું શું થાય? કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જૂલ સુધી, કાર્ય સુધીના મેં ડાયરેક્ટ યાદ રાખવાનું કીધા હતા. એકમ, એકમ ઉપરથી જ પારિમાણિક સૂત્ર. એકમ ક્યાંથી મેળવવો? સૂત્ર ઉપરથી. પણ કાર્ય સુધીના ડાયરેક્ટ આવડવા જોઈએ. જો આ બળ, બળનો એકમ ન્યૂટન. બળ લઈ લો. અને આ અંતર છે, આર એટલે અંતર, ત્રિજ્યા કોઈ પણ લઈ શકો, અંતર. તો F × d થયું, કાર્ય થઈ ગયું ને. સાઈન થીટા, થીટા. હવે સાઈન 30 લ્યો, 30 તો કંઈક વેલ્યુ આવશે 1/2. તો આ તો મૂલ્ય, આ તો સંખ્યા છે, સંખ્યાને કોઈ એકમ ન હોય. આવી ગયો યે. ઓકે, તો આનું પારિમાણિક સૂત્ર, આનો એકમ જૂલ જ આવશે. તો આનો એકમ પણ જૂલ. રાઈટ? યસ સર. બોર્ડ બહુ ખરાબ થાય છે ભાઈ. આ ચોક છે ને, ચોક બોર્ડ ખરાબ કરે. તો પારિમાણિક સૂત્ર જૂલને તમે મૂળભૂત રાશિ સ્વરૂપે દર્શાવો તો કંઈક આવું આવશે. મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અથવા તો ઉપર લખો તો m1 L2 t - 2. ઓકે, નંબર 15 કોણીય વેગમાન. જો રેખીય વેગમાન p = mv, પણ અહીંયા કોણીય વેગમાન છે. તો કોણીય વેગમાનનું સૂત્ર આવશે L = PR sin થીટા. ઓકે, ટોર્કમાં બળ આવશે, કોણીય વેગમાનમાં વેગમાન આવશે. PR sin થીટા. આનો એકમ મેળવીએ. એકમ, કોણીય વેગમાન એકમ. ભાઈ આ વેગમાન છે, વેગમાનને p બરાબર શું લખાય? mv. તો આનો એકમ શું? કિલોગ્રામ. આનો એકમ શું? મીટર પર સેકન્ડ. r, અહીંયા r વડે ગુણી નાખો ને. અહીંયા r નો એકમ શું? મીટર. તો શું થયું? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ. ક્લિયર? પારિમાણિક સૂત્ર આવડી જાય? યસ સર. તો આના ઉપરથી યાદ રાખવાનું, સૂત્ર ઉપરથી. m1 L2 t - 1. આને યાદ ન રાખવું, આને ન યાદ રાખવું, સૂત્ર યાદ રાખવું. ઓકે, સૂત્ર પણ આગળ આખું મેળવવાનું આવશે કોણીય વેગમાન, ત્યારે પાછી ચર્ચા કરીશું. એથે જુઓ, આ એકમને થોડોક મોડિફાય કરી. મોડિફાય એટલે શું? બદલીએ, બીજા સ્વરૂપે મેળવીએ. जरा देख इधर यार, जान किधर है, जहाँ तेरी ये नजर है मेरी जा मुझे खबर है.
मीटर स्क्वेर इधर देख तू देखता किधर है सेकंड वडे गुणिया सेकंड वडे भागू सेकंड वडे गुणू सेकंड वडे भागू एनु ज थाय ने आज रहेशे हाँ सर रहेशे तो आज आने शुं वंचाय जुओ किलोग्राम मीटर स्क्वेर तो हवे आ थई गयुं प्रति सेकंड स्क्वेर आने कहेवाय जूल तो शुं थई गयुं जूल इंटू सेकंड है ने हाँ सर चलो एक वखत ट्राय करीने मेळवी लेजो तमे तो जूल इंटू सेकंड कोणीय वेगमान नंबर 26 चाक गति ऊर्जा भाई ऊर्जा खबर है ने ऊर्जा ना नामे ए ज आवे जूल એટલે ऊर्जा कोई पण आवे उष्मा ऊर्जा चाक गति ऊर्जा ए બધું એક જ આવશે ओके ત્યારબાદ હું લઈ લઉં છું ચક્રાવર્તનની ત્રિજ્યા જડત્વની ચાક માત્રા લઈએ ચાલો જડત્વની ચાક માત્રા મોમેન્ટ ઓફ ઇનર્શિયા એને પણ આઈ વડે દર્શાવાય શોર્ટકમ આઈ આવ્યો અહીંયા પણ આઈ આવ્યો વિદ્યુત પ્રવાહને પણ તમે આઈ કહો તો કીધું છે ભાઈ અલ્ફાબેટ આપણી પાસે ઓછા છે એબીસીડી ઓછી છે સંજ્ઞાઓ ઓછી છે ભૌતિક રાશિ વધારે છે હે ને તો બધી સંજ્ઞાઓ પતી જાય પછી પાછી રિપીટ કરવી પડે એટલે રિપીટ થયું છે ભાઈ જડત્વની ચાક માત્રા આ રોટેશનમાં જ આવશે આનું સૂત્ર નોર્મલ યાદ રાખી શકો છો mr². અહીંયા કોઈ ગુણક આવશે 2/5 1/3 એ અત્યારે વાત નથી કરવાની દળ ત્રિજ્યાનો વર્ગ તો એકમ તમને આવડી જાય ઓકે એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર ચાલો આને મોડિફાય કરીએ સર કેટલાક મોડિફાય કરવાના કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર વડે ગુણો સેકન્ડ સ્ક્વેર વડે ભાગો તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને શું કહેવાય સર જૂલ કહેવાય જૂલ અહીં જૂલ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર આ જુઓ જૂલ ઇન્ટુ સેકન્ડ ગોખવાનું નહીં સમજવાનું ઓકે રિમેમ્બર ઇટ અને જેટલી વખત સૂત્ર મોઢે લખશો ને એટલું આવડશે રાતે સુવો તો એક વખત સૂત્ર જુઓ કઈ કઈ છે જેમ કે ખાલી જોવાનું અને આ સાઈડ ઉપર રાખી દો જોવાનું શું કહેવા માંગે છે ઓકે એના સૂત્ર યાદ રાખો એકમ તો એના પરથી તમને આવડી જાય ચાલો ક્લિયર જડત્વની ચાક માત્રા 27 ચક્રાવર્તનની ત્રિજ્યાને કેપિટલ કે કહેવાય કેપિટલ કે અને આઈ અને કે વચ્ચેનો સંબંધ છે આઈ બરાબર મંકી સ્ક્વેર આઈ બરાબર mk સ્ક્વેર કે સ્ક્વેર ને ચક્રાવર્તનની ત્રિજ્યા ન કહેવાય કે ને કહેવાય તો બસ આપણે યાદ રાખશું સૂત્ર તો કે બરાબર i upon m અંડર રૂટ ઓકે આઈ ને કહેશે આઈ ને કહેવાય mr² છેદમાં m ઓકે અહીંયા એકમ મૂકો અંદર એકમ તો દળનો એકમ કિલોગ્રામ ઓકે આર નો એકમ મીટર મીટરનો વર્ગ છેદમાં કિલોગ્રામ અને વર્ગમૂળ આ બંને જાય તો વર્ગમૂળમાં મીટર સ્ક્વેર ધેટ ઇઝ મીટર ન ખબર પડે તો ત્રિજ્યાનો એકમ શું આવે મીટર આ પતી ગયું પણ આ સૂત્ર યાદ રાખવાનું સૂત્ર ઉપરથી મેળવી શકાય ઓકે અને આ સૂત્ર તમને બીજે પણ કામ લાગશે ચાલો તો કે નો એકમ લઈએ કે નો એકમ આવશે મીટર તો પારિમાણિક સૂત્ર m0l1t0 ઓકે કદાચ ઉતાવળમાં મારાથી કંઈક આમાં મિસ્ટેક થઈ જાય તો કોમેન્ટ બોક્સમાં વાંચો લખવું નહીં સમજી લેવું ક્યારેક થાય ભાઈ અને અમુક સામાન્ય સવાલો છે ને કોમેન્ટ બોક્સમાં ન મૂકો તમે સામાન્ય ફુદ્દા સવાલો મૂકો યાર લેવલ હોવું જોઈએ લેવલ 28 નેક્સ્ટ હવે જઈએ આપણે થર્મોડાયનેમિક્સમાં થોડુંક એની પહેલા હું તમને વાત કરું છું તીવ્રતા કોની વાત કાઢો તીવ્રતાની વાત કરીએ ને ચાલો થર્મોડાયનેમિક્સમાં જતા રહીએ હા એમાં વાત કરીએ આપણે ગલનગુપ્ત ઉષ્મા જેને કહેવાય લેટન્ટ હીટ ઇંગ્લિશમાં કહેવાય લેટન્ટ હીટ તો તમે સૂત્ર યાદ રાખશો Q બરાબર ml Q મિલી ओके लेटेंट हीट क्या वपराय तो जुओ आपके पास बर्फ है क्या है बर्फનું टेम्परेचर અત્યારે 0 છે 0 કરતા હજુ ઓછું હોય માઇનસમાં હોય હું લઈ લઉં છું 0 છે વિચારો અહીંયા તમે ઉષ્મા આપી બહુ ઓછી આપી ઉષ્મા એટલે Q ઉષ્મા એટલે ઉષ્મા ઉર્જા ઓકે Q એટલે ઉષ્મા ઉર્જા થર્મોડાયનેમિક્સમાં આવો એટલે Q એટલે ઉષ્મા ઉર્જા થઈ જાય ઓકે ઉષ્મા ઉર્જા આપી સમજો વિચારો આ બરફ છે એનું તાપમાન 0 છે બરફનું શું થઈ જાય સર શું થઈ જાય પાણી થઈ જાય પાણી સર ઓલું સોંગ આવે છે હવે સોંગની વાત નથી કરતા ચાલો ક્લિયર પાણી થઈ ગયું વિચારો પાણીનું તાપમાન 0 છે હાઉ ઇટ ઇઝ પોસિબલ વાય કેમ સર ઉષ્મા ક્યાં ગઈ
તો ભાઈ આ કયો પદાર્થ છે? ઘન પદાર્થ. આ કયો છે? પ્રવાહી. તો જે ઉષ્મા ગઈ એ ઘન પદાર્થ છે એનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે વપરાણી. મફતમાં થોડું ઘન પ્રવાહી થઈ જાય. તો સર આનું તાપમાન વધે ને વધારે ઉષ્મા આપું તો મેં તો જસ્ટ એટલી જ આપેલી છે કે જેથી અવસ્થા બદલી ગઈ. ઘનનું શું બની ગયું? પ્રવાહી. તો ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય, તાપમાન ન બદલે ત્યારે આપવી પડતી ઉષ્માને રૂપાંતર કરવા માટે, અવસ્થા બદલવા માટે જે ઉષ્મા આપવી પડે એને કહેવાય ગલનગુપ્ત ઉષ્મા અથવા તો રૂપાંતરણની ઉષ્મા. ગલન થાય છે, રૂપાંતરણની ઉષ્મા. ઓકે. બાષ્પાયન ગુપ્ત પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરવા માટે તો બાષ્પાયન ગુપ્ત કહેવાય. પીગાળો તો ઘનનું પ્રવાહી તો ગલન ગુપ્ત કહેવાય. આ બધું એક જ છે. તો એલને આપણે કરતા બનાવવું પડે. ઓકે. તો તમારું મુખ્ય સૂત્ર આ થઈ ગયું. આ પણ મુખ્ય સૂત્ર, એમાંથી કેને કરતા બનાવો, જે સૂત્ર આવે છે એ જ લેવાનું. ઓકે. જેમ કે હું તમને એમ કહું વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, હે ને? તો આપણે આ નવું અંતરનું સૂત્ર તો v × t યાદ ન રખાય. આ બાજુ અંતરનો એકમ, સ્થાનાંતરનો એકમ શું આવે? મીટર. સમયનો એકમ શું આવે? મીટર પર. વેગનો એકમ મીટર પર સેકન્ડ. સમયનો એકમ શું? સેકન્ડ ઉડી જાય. તો જો ઇક્વલ ટુ હું કામ લખાય? તો બે બાજુ આ એકમો સરખા જ હોય, પારિમાણિક સૂત્ર સરખા જ હોય. ક્લિયર? હા સર, વાત તો સાચી છે. તો ભાઈ આવું નવું સૂત્ર યાદ ન રાખવાનું, d બરાબર v/t. મુખ્ય સૂત્ર યાદ રાખો, એમાં d ને કરતા બનાવી લેવાય. તેવી રીતના આપણે મુખ્ય સૂત્ર યાદ રાખીએ. q બરાબર ml. q એટલે ઉષ્માનો જથ્થો. તો જો તમે l ને કરતા બનાવો, l ને તો અહીંયા જો જૂલ પર કિલોગ્રામ આવે, સીધો એકમ મળી જાય. એને તો l ને કરતા બનાવો તો q/m. સૂત્ર આ યાદ નથી રાખવાનું, આ જ યાદ રાખવાનું છે. ચાલો, તો આનો એકમ કયો બને મિત્રો? એકમ જૂલ પર કિલોગ્રામ. ગેટ ઇટ? જૂલ પર. આપણે તો પણ મૂળભૂત રાશિમાં મેળવવાનું. તો મૂળભૂત રાશિ જૂલને કેવી રીતના લખાય? જૂલને ઓકે, આ q બરાબર એકમ લખીએ. ચાલો, જૂલ પર કિલોગ્રામ. ફરી પાછું સાદરૂપ આપીએ. કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને છેદમાં કોણ? કિલોગ્રામ. આવડી ગયા. તો અહીંયા કોણ આવ્યું? મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા કોણ થયું? q નું પરિમાણિક સૂત્ર m0 L2 t - 2. અહીંયા જુઓ તો વેગનો એકમ શું આવે ભાઈ? વેગનો એકમ મીટર પર સેકન્ડ. વેગના વર્ગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમને પૂછાય કઈ ભૌતિક રાશિનો એકમ વેગના વર્ગના એકમ જેટલો છે? તો ગુપ્ત ઉષ્માનો. પણ એ વેગ ના આવે, થર્મોડાયનેમિકમાં આખી અલગ જ વાત છે. જો હે ને? તો એકમ સરખા હોવા એનો મિનિંગ પારિમાણિક સૂત્ર સરખા છે, રાશિ સરખી નથી. વેગનો વર્ગ અલગ વસ્તુ થાય અને અહીંયા લેટન્ટ હીટ અલગ વસ્તુ થાય. અને તો આ ડિફરન્સ પણ તમારે સમજવો પડશે. રાઈટ? યસ સર. જો ફરીથી કહું, સૂત્ર જોઈએ છે આપણે, માત્ર ઇક્વેશન. કેમ કે આ ઇક્વેશન નહીં ખબર હોય તો આગળ વાત નહીં થાય. અને દરેક ઇક્વેશન અલગ અલગ ચેપ્ટરમાં તમે શીખશો. બરાબર છે? रेडी? यस सर. आगे बढ़ते हैं यहां से आगे. 29 गलन गुप्त उष्मा. પછી લઈએ વિશિષ્ટ ઉષ્મા. વિશિષ્ટ ઉષ્માને S કહેવાય, C પણ કહેવાય, સ્પેસિફિક હીટ. પણ આનું સૂત્ર છે Q બરાબર mc ડેલ્ટા T. Q બરાબર mc ડેલ્ટા T. કોને કરતા બનાવો છો? C ને સર, C ને. તો આપણું મુખ્ય સૂત્ર યાદ રાખવાનું છે આપણે ભાઈ. આમાં આપણે હવે કામ કરીએ છીએ પારિમાણિક સૂત્ર મેળવવા. તો C ને કરતા બનાવો Q upon m into ડેલ્ટા T. હવે બધાના એકમ Q એટલે શું? થર્મોડાયનેમિક આવી ગયું ભાઈ. ઉષ્મા એટલે થર્મોડાયનેમિક જ હોય. તો Q એટલે શું સમજવાનું? સર ઉર્જા. એને તો એકમ બધાના તમને આવડે. બધાના પહેલા મુખ્ય એકમ મેળવવું. મુખ્ય એકમ શું આવે? જૂલ, કિલોગ્રામ. તાપમાનનો એકમ કેલ્વિન. સર અંશ સેલ્સિયસ નહીં આવે? SI પદ્ધતિ. કઈ પદ્ધતિ? SI. ચાલો, આને એકમનું સાદરૂપ આપો. કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કિલોગ્રામ કેલ્વિન. કિલોગ્રામ જાય તો મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને કેલ્વિન. તો પારિમાણિક સૂત્ર C નું આવશે m0 L2 T - 2 K - 1. શું યાદ રાખો નહીં? મુખ્ય સૂત્ર યાદ રાખીએ. ખબર હોવી જોઈએ આમાં C કોણ છે? વિશિષ્ટ ઉષ્મા. રેડી? યસ સર. ચાલો, હું નોટ ડાઉન કરી નાખું છું. 24. આ બધું પેજમાં લખી નાખો. છેલ્લા પેજમાં બધી રાશિ જેટલી આવે છેલ્લા 2 પેજ છોડી નાખો, એમાં લખો અને રોજે જુઓ. રેગ્યુલર જોવાનું છે. સુવો તે પહેલા અને ઉઠો તો પહેલા. સર કેમ જવું? સુવો તે પહેલા અને સવારે ઉઠવાનો સમય હોય તો આ જુઓ.
ઓકે, ચાલો ક્યાં પહોંચ્યા 24. કોણ આવ્યું? ટોર્ક. ટોર્ક એટલે કોણ? RF sin થીટા. નો યાદ રહે તો કાર્યનો એકમ એટલે જે ટોર્કનો એકમ. કાર્ય પરથી મેળવી લ્યો. કોણીય વેગમાન એટલે L, RP sin થીટા. ચાલો 26 કોણ છે? જડત્વની ચાક માત્રા I બરાબર mr². સોરી, જડત્વની ચાક માત્રા I બરાબર mr². 27 કોણ છે? ચક્રાવર્તનની ત્રિજ્યા I બરાબર મંકી સ્ક્વેર. યાદ રાખો, mk² કેને કરતા બનાવો, કેને ચક્રાવર્તનની ત્રિજ્યા કહેવાય. 28 ગલનગુપ્ત ઉષ્મા Q બરાબર ml, એમાં L ને કહેવાય ગુપ્ત ઉષ્મા. 29 એટલે વિશિષ્ટ ઉષ્મા Q બરાબર mc ડેલ્ટા T. ઓકે, ચાલો 30 લઈએ હવે. સર કેટલી કરાવશો? ભાઈ એમાં થોડું છે, જી નેટ બધું આવી જશે, કોઈ ટેન્શન જ નહીં. ચલો ભલે મોટો લેક્ચર થાય પણ દિમાગ ચાલવું જોઈએ. ઓકે, યસ સર. ચલો એક છે ઉષ્માધારિતા. અને ઘણી વખત વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. આ છે ને, જેટલું હું કહું છું ને ઇમ્પોર્ટન્ટ, વિશિષ્ટ ઉષ્માધારિતા કહેવાય. વિશિષ્ટ યાદ રાખજો ભાઈ, નકર વાળ ઊંચા થઈ જાય. વિશિષ્ટ ઉષ્માધારિતા. ચાલો, વિશિષ્ટ ઉષ્માધારિતા અને હીટ કેપેસિટી કહેવાય. જો ભાઈ આવું છે ને, હું ઘણી વખત આવા સિમ્બોલ લખીશ, H, આવું નથી, HC, હીટ કેપેસિટી. અને આ જે ભાગ છે ને સફિક્સ કહેવાય. સફિક્સ. ઓકે, જેમ કે B1 આમ નથી લખવાનું, B1, B2, તો આ સફિક્સ કહું ને એટલે આ સ્થાને અક્ષર પૂરો થાય એના સ્થાને અને નાનકડો કરવાનો, નાનકડો સફિક્સ. યાદ રાખજો, તમે સફિક્સમાં લખેલું છે HC, ઉષ્માધારિતા. ઉષ્માધારિતાનું સૂત્ર છે Q/ΔT. આમાં આવી જશે ઉષ્માધારિતા. મારે વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર બનાવવું હોય ને તો બને, જો Q/ΔT એટલે HC/m બની જાય. તો આનું અલ્ટરનેટિંગ સૂત્ર લખી શકાય છે. ઓકે, પણ તમને આ પહેલા ખબર હોવી જોઈએ. હવે આ તો એમ જ આવડે. ઓકે, તો આ કોણ? ઉષ્માધારિતા અથવા તો વિશિષ્ટ ઉષ્માધારિતા. ઓકે, અને ઓના કહેવાય આ જસ્ટ ઉષ્માધારિતા ને પેલું વિશિષ્ટ ઉષ્માધારિતા. યા પાછું કાં લખવાનું? જૂલ પર કેલ્વિન. જૂલ તો તમને આવડે જ છે. કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો હું લખો m1 L2 T - 2. આરામથી લખાય પારિમાણિક સૂત્ર. હવે સીધા m1 L2 T - 2. આનું પૈતું K - 1. કેલ્વિન -1. રેડી છે? એકદમ ક્લિયર? અરે શ્યોર? एकदम श्योर? पक्को? आगे बढ़े? सही? यस. चलो आगे लઈએ 31. ઉષ્મા પ્રવાહ. હું વાત કરું સર, ઉષ્મા પ્રવાહ એને I પણ કહેવાય અને Q/T પણ કહેવાય. આ પ્રવાહ છે સર. આ તો વિદ્યુત પ્રવાહમાં આવે. વિદ્યુત પ્રવાહમાં Q વિદ્યુત બહાર આવે, ઉષ્મા પ્રવાહમાં ઉષ્માનો જથ્થો આવે. કહું? જો ભાઈ આ લેક્ચરો આપણે એટલા મોટા થાય છે, હું બધી રાશિ સમજાવું છું. ઓકે, બાકી હું સૂત્ર મૂકીને પણ તમને કહી શકું આ સૂત્ર તૈયાર કરી નાખો. અને મોટા ભાગે એવા જ કામ થાય છે, પણ હું ધીમે ધીમે થોડીક સમજ આપું છું તમને, જેથી કરીને તમને ખબર પડે, થોડું ઘણું તો ખબર, જીરીક ખબર પડે શું થાય. ઓકે, ચાલો જુઓ. આ એક સળિયો છે, સળિયો. ઓકે, સળિયાને તમે અહીંયા ગરમ કરો છો અથવા તો તાપમાન 100 સેલ્સિયસ ગરમ કરો છો. સર પીગળી ન જાય? ભાઈ પાણી છે ને, પાણી એનું એ પીગળવાનું બિંદુ ટેમ્પરેચર અને ગલન બિંદુ કહેવાય. એનું 100 છે. બધા જુદા જુદા તાપમાનનું પ્રવાહીમાંથી ઘનનું પ્રવાહીનું વરાળમાં રૂપાંતર કરવા માટેનું તાપમાન અલગ અલગ હોય. એટલે એવું ન કેવું બધું પીગળે હોય. હા, વાત કરે છે. ચાલો અહીંયા તાપમાન તમે ઓરડાના તાપમાન 30 સેલ્સિયસ છો, ઉનાળો છે. વિચારો આ 100 ક્યારે થયું હોય? તો સર અહીંયા છે ને, એને અહીંયા અમે નવરા ભેડા અને ઉષ્મા આપેલો હોય. આમાં કોણ જાય? ઉષ્મા. કેવું? આજુબાજુમાં વેસ્ટ થાય ઘણી, પણ આપણે વેસ્ટ ગણતા નથી. તો જ સમજી શકાય. ફિઝિક્સમાં આવું પણ સમજવું પડશે. ચાલો ઉષ્મા આપીએ, આમાંથી ઉષ્મા જાય. અહીંયા આવે છે, ખબર છે ને? આમથી આમ આવી કોઈ દી? આમથી આમ હંમેશા
ફ્લો એટલે નિયમ છે, કોઈ પણ વહન થતું હોય એનો નિયમ છે, હાઈ ટુ લો નો નિયમ. જેમ કે તરલ ક્યાં જાય? તરલ પ્રવાહી ક્યાં જાય? હાઈ પ્રેશર થી લો પ્રેશર. પ્રવાહ ક્યાં જાય? હાઈ વોલ્ટેજ થી લો વોલ્ટેજ. હે ને? ક્લિયર? તેવી રીતના ઉષ્મા પ્રવાહ ક્યાં જાય? અહીંયા ઉષ્મા ક્યુ જથ્થો જતો છે ઉષ્માનો, ક્યાંથી ક્યાં જાય? હાઈ ટેમ્પરેચર થી લો ટેમ્પરેચર. હાઈ ટુ લો નો પ્રવાહનો નિયમ છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, આની લંબાઈ હું લઈ લઉં છું L. આ તાપમાન T1, આ તાપમાન T2. ઓકે, તો ઉષ્મા પ્રવાહનું સૂત્ર આવશે હીટ કહેવાય, હીટ કરંટ. હીટ કરંટ H. તો જો આ HC છે. હીટ કરંટ ઇઝ ઇક્વલ ટુ Q બાય T ઇઝ ઇક્વલ ટુ Ka T1 માઇનસ T2 અપોન L. ઉષ્મા પ્રવાહનું જ આ સૂત્ર છે, પણ તમને અહીંયાથી ડાયરેક્ટ ખબર પડી જાય. જૂલ પર સેકન્ડ, આવું કાંઈ શીખા છો? જૂલ પર સેકન્ડ, જૂલ પર સેકન્ડ. યસ સર, પાવર. પતી ગયું, આવડી ગયું. તો આને કાંઈ યાદ રાખવાની જરૂર છે નહીં, પણ આ સૂત્ર યાદ રાખો તો સારું. ઓકે, આ સૂત્ર યાદ રાખો તો સારું, કેમ કે આની ઉપરથી એક નવી રાશિ આવશે. કહો તો ઉષ્મા પ્રવાહનું સૂત્ર છે, ડાયરેક્ટ એકમ લખાય જૂલ પર સેકન્ડ. ઓકે, અથવા તો તમે એમ કહો છો વોટ, પણ આ વોટ એટલે કયો વોટ નહીં? પાવર વાળો વોટ નહીં. અહીંયા કાર્ય આવે, અહીંયા ઉષ્મા છે. પર સેકન્ડ આટલી ઉષ્મા જાય, પર સેકન્ડ આટલી ઉષ્મા જાય. અહીંયાથી પર સેકન્ડ કોઈ પણ હાથ છે લ્યો, કેટલી ઉષ્મા નીકળશે? પર સેકન્ડ. અને પેલો વોટ એટલે શું? દર સેકન્ડે કેટલું કાર્ય થાય. હે ને? બે વસ્તુ અલગ. પેલું મિકેનિક્સ, આ થર્મોડાયનેમિક્સ. હે ને? તો ભાઈ સૂત્ર તમને સમાન જેવા લાગે, પણ એનું કામ અલગ હોય. હે ને? ભૌતિક રાશિઓ અલગ અલગ છે. વિચારો તો અત્યારે જેટલી પણ ભૌતિક રાશિ લીધી, મૂળભૂત સિવાય કોઈ એકમ આવ્યો? મૂળભૂતમાં રૂપાંતર કરો જો, તો કોઈ પણ ભૌતિક રાશિ મૂળભૂતથી જ તૈયાર થાય છે. તો અહીંયા આવશે હીટ. અહીંયા કોણ લખાય? સર, કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો M1 L2 T-3. આઈ થિંક કે તમને સમજાઈ ગયો છે. હવે તો આટલું તો ડાયરેક્ટ કરી શકશો. જૂલ પર સેકન્ડ. ક્લિયર? ન ખબર પડે તો નાના નાના એકમમાં રૂપાંતર કરવાનું, ન ખબર પડે ને તો આવું કરવાનું. જૂલ એટલે શું? કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓલો સેકન્ડ. યે. ચલો, આનો ઉપયોગ કરીને તમે એક નવું અચલાંક મેળવો છો. અચલાંક જો અહીંયા K આવે છે, K. ઓકે, ચાલો, K એટલે ઉષ્મા વાહકતા. ઉષ્મા વાહકતા. અને જે દ્રવ્ય હોય એ દ્રવ્યની કહેવાય, દ્રવ્યની ઉષ્મા વાહકતા. એને K વડે દર્શાવાય, સ્મોલ K. અને દ્રવ્યની ઉષ્મા વાહકતા. હું તમને એમ કહું ભાઈ, આ જેટલી લંબાઈનો ચોક છે એટલો લંબાઈનો લોખંડનો ટુકડો લ્યો. બે છેડાનું તાપમાન 100 રાખો અને આ બાજુ 30 રાખો. આમાં ઉષ્મા વધુ વહન થશે કે આમાં વધુ વહન થશે? અથવા તો સ્પીડમાં હેમાં જાય? પ્રવાહ હેમાં વધે? પ્રવાહનું મૂલ્ય હેમાં વધે? હે ને? તો આમાં ઝડપથી આ બાજુ, લોખંડના ટુકડામાં ઝડપથી જશે. તો દ્રવ્યની આ જે ગુણધર્મ છે એને ઉષ્મા વાહકતા કહેવાય. વાહકતા, ઉષ્મા વાહકતા. ઓકે, તો ઉષ્મા વાહકતાને K કહેવાય. તો તમે K ને કરતા બનાવી શકો છો આમાંથી. તો આ સૂત્ર આવડવું જોઈએ, K. ઓકે, આખું સૂત્ર આવડવું જોઈએ. T1 માઇનસ T2 એટલે આ જે સળિયો હતો એના છેડાનું તાપમાન તમે લખો છો ને, આનું તાપમાન T1, આનું T2. ઓકે, T1 ગ્રેટર ધેન T2 એટલે ઉષ્મા આમ ગયો, આ ઉષ્મા ગઈ. આ લંબાઈ કેટલી હતી? L. તો જે દ્રવ્ય છે લોખંડ હોય તો લોખંડની ઉષ્મા વાહકતા કહેવાય. તો હું આને કરતા બનાવું. જુઓ, તો તમારે આ સૂત્ર મેળવવા માટે પ્રવાહ યાદ રાખવો પડશે. તો તમે લખ્યું પ્રવાહ, પ્રવાહ, પ્રવાહ H અથવા તો Q બાય T. H નું સૂત્ર આવડે નહીં, Q બાય T નું આવડે. અહીંયા લખશો Ka T1 માઇનસ T2 અપોન L. કોને કરતા બનાવો છો? સર, અમે K ને કરતા બનાવો છો. ચાલો, K ને કરતા બનાવો. આ યાદ નથી રાખવાનું, મુખ્ય સૂત્ર યાદ રાખવાનું. K ને કરતા બનાવો તો Q બાય T. ઓકે, છેદમાં આવશે A T1 માઇનસ T2 અને L ઉપર જશે. રાઈટ? ચાલો, એકમ લખીએ K નો એકમ. તો આ બાજુ એકમ જૂલ, મીટર. લંબાઈનો એકમ મીટર. સમયનો એકમ શું? સેકન્ડ. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તાપમાનના તફાવતનો એકમ કેલ્વિન. તફાવત ખબર છે ને? ચાલો, મીટર મીટર અહીંયા જશે તો અહીંયા આવી ગયું. આનું રૂપાંતર કરીએ આપણે, જૂલ પર સેકન્ડ મીટર ઇન્ટુ કેલ્વિન. જૂલ પર સેકન્ડ એટલે વોટ. વોટ પ્રતિ મીટર વોટ પ્રતિ મીટર ઇન્ટુ કેલ્વિન. આવું પણ લખાય છે. બાકી અહીંયાથી તમને આવડશે. ચાલો, જૂલનું શું લખાય? સર, કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -2 ઓકે, આ તો છે જ. મીટર મીટર જાય તો શું આવે? કિલોગ્રામ સેકન્ડ ઉપર મીટર બહીચું. યા મીટર સેકન્ડની -3 કેલ્વિન -1. રેડી છે? પારિમાણિક સૂત્ર
M1 L1 T-3 K-1 નથી યાદ રાખવાનું સૂત્ર યાદ રાખવાનું ઓકે તો તમારું હાર્ટ બનશે ને હાર્ટ ફિઝિક્સનું એ ઇક્વેશન જ બનશે એમાં ઓળખતા આવડવું જોઈએ ક્યુ ને શું કહેવાય એ ને શું કહેવાય T1 T2 L ને શું કહેવાય તો જ આ રાશિઓ દ્વારા તમને હેલ્પ મળશે જો સૂત્ર આવડું ને અંદર આવતા પદો પણ ના આવડે તો કન્ફ્યુઝન થશે ઇઝ ધેટ ક્લિયર તો આપણે 3 રાશિ લખી દઈએ ફરી પાછું 30 વોટ ઇઝ ધેટ ઉષ્માધારિત હીટ કેપેસિટી Q upon delta T 31 ઓકે ઉષ્મા પ્રવાહ એટલે Q by T આવું ન લખવું હોય તો K A T1 minus T2 upon L અને આનાથી જ મળી જાય K ઓકે એટલે બે એક વન તીરછે ટુ શિકાર ઓકે આ થઈ જશે ઇઝ ધેટ ક્લિયર તો મિત્રો અહીંયા સુધી રખીએ છીએ હજી આવતીકાલે ફરી પાછી આપણે નવા લેક્ચરમાં રાશિઓનો જ અભ્યાસ કરશું ઓકે રાશિ ક્લિયર કરો કોઈ કામ નથી કરવાનું રોજે આ રાશિઓ છે એના આવી રીતના સિમ્બોલાઇઝ તૈયાર કરો આમાં આવતા પદો જેમ કે આ Q બરાબર ml લેટન્ટ ગુપ્ત ઉષ્મા આ દળ અને આ ઉષ્મા ઉર્જા Q બરાબર ml સૂત્ર થાય તો ગુપ્ત ઉષ્મા આવે તો સીધું આ સૂત્ર નીકળવું જોઈએ સર કેવી રીતના અમને ખબર પડે તો ખાલી નામ જુઓ પહેલી કઈ રાશિ છે બીજી કઈ એના સૂત્ર તમે મોઢે બોલતા જાઓ અને એક વખત પ્રેક્ટિસ કરો 2-4 વખત લખો 10 વખત લખો 15 વખત લખો હાલતા બોલો ચાલતા બોલો ખાતા બોલો પીતા બોલો ઓકે પાણી પીતા ઇઝ ધેટ ક્લિયર તો મિત્રો ફરી પાછી આવી નવી જ વાતો સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળશું અને આઈ હોપ કે તમે બધા વ્યવસ્થિત તૈયારી કરતા હશો અને તમને ખૂબ જ આ લેક્ચર ગમતો હશે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને ફરી પાછા મળીશું થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત